હેલો મિત્રો, તો અમારા ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે। આજ છે હોળી, તો આપણે જઈશું હોળીના દર્શન કરવા। તો હાલો કરી અને તમને હોતે દર્શન કરાવશું, બધાને બતાવશું। વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જો, તમને બધું ટોટલ વસ્તુ બતાવવાનું છે, કેવી રીતે દર્શન થાય, હોળી પર એ બધું તમને બતાવશું। તમે વિડીયોમાં ખાલી બનાવી જો। હાલો હવે દર્શન તો હવે અમે બધા નીકળી જાય। જો આખો અમારા ઘર પરિવાર હારે છે બધા। જો જુવાનિયા બધા અમારી ફેમિલી બધી આજ હારે જ છે અને જવાના છે બધા દર્શન કરવા। જોઈ અમારા ગામમાં કેવી હોળી પ્રગટાવી તમે જોઈ લેજો। તમારા ગામમાં કેવી રીતે હોળી હોય એની કમેન્ટ કરી નાખજો। કમેન્ટ તમે કરતા જ નથી વ્લોગમાં। મેન ચેનલમાં તો ઘણી કમેન્ટ આવે, પણ આ વ્લોગમાં થોડી કમેન્ટ કરતા રહ્યો એટલે એ પ્રમાણે અમને ખબર પડે શું બનાવવાનું છે એ બધી કમેન્ટ કરતા રહ્યો। એટલે તમે જેવા ગયો ને એવા વિડીયો અમે તમારી આટલું બનાવશું। બધે ટોટલી આવે તો તરત કમેન્ટ કરી જ દેવાની, કઈ વિચારવાનું જ નહીં। તમને મજા આવે ને એવું જ અમારે કરવું છે। તમને મજા આવી છે વિડીયોમાં। હાલો હવે બતાવી આગળ તમને અહીંયા જઈને। મિત્રો અમારી ફેમિલી બધી જો આગળ વહી ગઈ ને આ બધા અહીંયા ઘણા વાતો કરવા મળ્યા। અમે ફાઇનલી હવે પૂગવા આવી ગયા છે। તો અમે પૂજા પહેલા તો હોળી પ્રગટાવી દીધી હતી, એટલે જે પ્રગટાવે એ તમને બતાવ્યું નથી। એક બીજા મોબાઈલમાં થોડીક ક્લિપ લઈ દીધી, એ બતાવી દઈશું। તો અમે થોડાક મોડા પૂગ્યા છે। જો આગળ તમને બતાવું। પબ્લિક તો જો કેટલી બધી છે અહીં પ્રગટાવે છે। અહીંયા જો 8 વાગ્યાની પ્રગટાવી દીધી, 10 વાગ્યા તો પબ્લિક હજી અમારે થોડુંક આવવા મોડું થઈ ગયું, હોળી પ્રગટી ગઈ છે। હમણાં વાડી બાજુ આવવાનું હોય તો મેં એક નાળિયેર લઈ લીધું હતું, હવે હું નાળિયેર હોમમાં જાઉં છું હોળી। હાલો અમે હોળીમાં નાળિયેર હોમી દીધું છે। તો મિત્રો જો અમારા ગામમાં કેટલું પબ્લિક, અમારું ગામમાં આખું હપીને બધું તહેવાર ઉજવે। જો અમારા ગામમાં કેવડી પબ્લિક છે, બધી બાજુ પ્રગટી હોળી થયા એટલે આખું ગામ એક આરે। જો બાયુ ને જણ ને બધા એક જેટ અમારી હોળી જો તાર હે ઉપર ને નીચે હોળી એક જેટ અમારે થાય છે। ત્યાં હોળી પ્રગટાવે છે ને ત્યાં એવી રીતે છે। જો પબ્લિક તો જો ખાલી તમે કેવડું પબ્લિક છે અહીંયા બધી। જો વરાજો હોય, જેના લગ્ન થયા હોય ને એને આવી રીતે આમ ફરવાનું હોય। હોળીને આંટા, એક લોટો ને એક નાળિયેર લઈને આવી રીતે આંટા ફરવાના હોય, 4 આંટા ફરવાના હોય। લગ્ન જેના જે એ વર્ષમાં થયા હોય ને એને જે વરાજો હોય ને એને એવી રીતે જો આવડો અમારો વરાજો એના મામા તેડશે અને એના કાકા હોય એ વાહે લોટો પકડીને એવી રીતે હાલશે। જો હવે એને વરાજો એટલે એને એવી જ રીતે 4 આંટા ફરવાના, વાહે કાકાને પાણીનો લોટો લઈને હાલવાનો। એવી રીતે અમારા ગામમાં હોળીનું ઉજવે વરાજો હોય। એમ તમારા ગામમાં કેવું હોય એ કોમેન્ટ કરી દીજો। જો બધા ફરે છે હવે આંટા, 4 આંટા ફરવાના હોય એવી રીતે, એટલે એ હોળીનો વરાજો અમારે કહેવાય। જેનો જન્મ આખા વર્ષમાં થયો હોય ને ત્યારે હોળીના દિવસે એ અમારે વરાજો કહેવાય। એની માટે જો આવડો અમારો વરાજો, અમારો વરાજો અમારા ગામની આવી થાય, તમારા ગામમાં કેવી થાય? બે શબ્દ કહેતો થાય ને, મોટા યુટ્યુબર થયા હતા, કાંઈ બે શબ્દ નથી કહેતા, મોનેટાઈઝ થઈ ગઈ છે, બધું થઈ ગયું છે। હું બોલું એમ ને તમારે કેવું પડે। શું મહેશભાઈ? સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને વિડીયો ગમે તો કોમેન્ટ કરો। હા એમ બે વરસ
અમે દર્શન કરીને હવે આવી ગયા. હવે જાય છે પાછા ઘર બાજુ. ઘરે ફુલેકું થઈ ગયું છે ચાલુ. હમણાં ઘરે જઈને તમને બતાવું બધું ફુલેકું કેવું છે અમારું. બધું જોજો તમે ફુલેકું. ઘરે પૂગ્યા જાતો થઈ ગયું ફુલેકું ચાલુ. બાટી બધા રમવા માંડ્યા હતા. તે અમે હોતે રમવા જોડાઈ ગયા તરત. મજા પડી ગઈ. મજા ને મજા. પછી તો બાટી જો ફુલેકામ કેવા બધા રમે છે. મોજ જ આવે રમવામાં. જો બધા ફોર્મમાં છે એટલા. થઈ ગયું મોડું અમારે આવવામાં. ક્યાં તો બધા મીંડ્યા હતા રમવા. અમારી પાસે ડ્રોન તો કાંઈ છે નહીં, પણ અમે જો અમારો કેમેરામેન એવો છે કે ડ્રોન જેવું શૂટ કરે. મેળી ઉપર ચડીને પછી ત્યાંથી શૂટ કરે છે. એટલે એમ લાગે કે આની પાસે તો ડ્રોન છે, ડ્રોનથી શૂટ કરે છે. કેવું વ્યૂ જોવો તમે, ખાલી ઉપરથી લીધેલું કેવું વ્યૂ આવે. એમ લાગે કે આ તો ડ્રોનથી ઉતારેલો છે વિડીયો. એટલે અમે ડ્રોનથી ઉતાર્યો નથી, આ તો છત ઉપરથી ઉતાર્યો છે. એટલે કેમેરામેન જ અમારો એટલો ખતરનાક છે. ડ્રોન જેવું વ્યૂ લાવી દીધું. જો બધા કેવા રમે છે. અમુક તો નથી આવડતું ને તોય શીખે છે. જો પદીઓ તો આટા મારે છે. કેવો આવડતું હોય ને એને ભૂલવાડી દે એવી રીતે તે રમે છે. જો કેવો રમે જોયું ને. રમવા તો બધા આવી ગયા, ફોર્મમાં આવી ગયા. જો તમે હવે તો કર્યું છે બહાટી ચાલુ. બધા આ અમારી ઘરની જ ફેમિલી છે. બધા ફોર્મમાં આવી ગયા. હવે થોડીક વાર રીમાને ત્યાં તો બધાને તાના જેવડો ચડી ગયો. જો બધા ઉપડ્યા છે સ્પીડમાં. બધાને આવડતું નહોતું એને આવડી ગયું. ઘણાને આમ નહોતું આવડતું એને આવડી ગયું. તાત્કાલિક શીખી હતા ગયા, કારણ કે આ હાવી સાદો રાસ છે. એટલે આ તો લગભગ બધાને આવડતું જ હોય. બધા ફોર્મમાં જ એટલા હતા. તો બધા મીંડા રમવા જો મોજા જ એવા રાખે. આવું કાંક હોય ને તહેવાર એટલે અમારે ઘરનો પરિવાર આખો બધા એક થઈને રમે આયરે. એટલે મજા આવી ગઈ.